જય સ્વામિનારાયણ ભક્તો, આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ ચેનલમાં બધાનું સ્વાગત છે. ભક્તો, આજે આપણે આ વિડીયોમાં બતાવવાનો છે કે આપણે પેશવાઈ સાથે ભગવાનના વાઘા બનાવેલા છે. એક હરિભગતનો ઓર્ડર હતો, તો એ આપણે તૈયાર થઈ ગયો છે અને અત્યારે આપણે વિડીયો બનાવીને તમને બતાવી દઈએ. અને તમારે પણ જો આવા વાઘા લેવા હોય અને પેશવાઈ પણ લેવી હોય તો આખો સેટ લેવો હોય તો પણ મળી રહેશે, અને ખાલી વાઘા લેવા હોય તો પણ અમારી પાસેથી મળી રહેશે. આપણે આ પેશવાઈ અને વાઘા આપણે આ ખૂબ જ રિઝનેબલ ભાવમાં આપેલા છે. અને હવે તો ભક્તો તહેવારનો સમય ખૂબ નજીક આવી રહ્યો છે અને હિંડોળા પણ બંધાઈ ગયા છે. હિંડોળા દર્શન અને ભગવાનને આપણે હિંડોળે ઝુલાવવાના છે. તો આપણે આપણા માટે તો વાઘા તો ખરીદી કરીએ ઘણી બધી વસ્તુની, તો આપણે ભગવાન માટે પણ આપણે આ તહેવાર ઉપર વાઘા નવા નવા વાઘા લાવીને ભગવાનને પહેરાવીને આપણે ભગવાનનો રાજીપો મેળવીએ. અને જે હરિભક્તોને વાઘા ઘરે બેઠા બનાવતા શીખવું હોય તો એ પણ આ ચેનલમાં જઈને અમારા ઘણા બધા અમે આ ચેનલમાં વિડીયો મૂકેલા છે. એમાં એ વિડીયો જોઈને તમે ઘરે બેઠા વાઘા બનાવતા શીખી શકશો. અને જે હરિભક્તોને ઓનલાઈન વાઘા મગાવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, મૂંઝવતો પ્રશ્ન હોય, તો તમે અમને કોમેન્ટમાં જણાવજો, તો અમે દરેક પ્રશ્નનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું અને તમને બધા સવાલના જવાબ અમે આપીશું, જેથી કરીને તમારી મૂંઝવણ દૂર થાય અને એક શાંતિથી તમે ચિંતા વગેરે ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકો અને તમારા પૈસા કોઈ ખોટા ન થાય એના માટેની અમારી બધી ઘણી બધી તૈયારી અને અમારી ઘણી બધી મહેનત હોય છે. ભક્તો, આ વાઘા 7 ઇંચની મૂર્તિના છે, પણ આ સિવાય કોઈ પણ સાઇઝના વાઘા તમારે લેવા હોય તો પણ તમે અમારી પાસેથી વધારે માહિતી લઈ શકો છો. તો અત્યારે બસ આટલું જ. આપણે ફરીને એક નવા વિડીયોમાં મળશું. અને જે હરિભક્તોને વાઘા લેવા હોય એ જલ્દી ઓર્ડર કરજો, કેમ કે હવે તો તહેવાર નજીક આવતો જાય છે. એમાં પહેલાંના ધોરણે વાઘા તમને મળી રહેશે. અને પછી સમય ઓછો હોવાને કારણે બહુ વધારે સ્ટોકમાં આ વાઘા ન હોય. તો અત્યારે બસ આટલું જ. જય સ્વામિનારાયણ.